ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण 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 सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ભજગોવિંદમનો લાભ લઈ રહ્યા છીએ। સોળ શ્લોકોનો વિચાર કરી ચૂક્યા। આજે આપણે 17મા શ્લોકનો વિચાર કરીશું। 17મો શ્લોક છે, જો સૌ પહેલા આપણે એનું ઉચ્ચારણ કરીએ। સુર મંદિર તરુમૂલ નિવાસ સુરતટિની તરુમૂલ નિવાસ શય્યાભૂતલમ જિનમ વાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કસ્ય સુખમ ન કરોતિ વિરાગ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે। સ્તોત્રકાર આ શ્લોકમાં વૈરાગ્યની મહિમા બતાવે છે। આ પહેલાના જે 16 શ્લોક છે, એ 16 શ્લોકનો જો તાત્પર્યાર્થ વિચાર કરવામાં આવે તો સ્તોત્રકારનો અભિપ્રાય છે, દ્રષ્ટિકોણ છે
કે આ મનુષ્ય છે એ સંસારથી વિરક્ત થઈ જાય અને આત્મ તત્વ જ્ઞાનનો ભાગીદાર થઈ જાય. આ જીવ સ્વાભાવિક રૂપથી સંસાર પરાયણ છે, કારણ કે અનાદિ કાળથી સંસારમાં પડ્યો પાથર્યો રહ્યો છે. એટલે પૂર્વ જન્મના અભ્યાસના કારણે આ મનુષ્ય જન્મમાં પણ જીવ સંસારમાં જ પડ્યો પાથર્યો રહે છે. મનુષ્ય જન્મ જે છે એ બહુ દુર્લભ માનવામાં આવે છે. મનુષ્ય શરીરની અંદર મહાન મોટો લાભ એ છે કે જે લાભ બીજા કોઈ જન્મમાં નથી મળતો. એ લાભ છે ધર્મનો અને બ્રહ્મનો લાભ છે. અને મનુષ્ય પ્રાયઃ જે લાભ લેવા માટે રાત દિવસ તત્પર થઈને દોડા દોડ કર્યા કરે છે, એ લાભ તો પશુ પક્ષી કીટ પતંગને વગર ધંધો કરે વગર નોકરી કરે મળી જાય છે. એટલે ભર્તૃહરિ રાજા કહે છે, આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્યમેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષાં મધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિઃ સમાના. આહાર આદિ જે છે, આહાર નિદ્રા ભય મૈથુન વગેરે ચાર લાભ છે ને સજ્જનો, મનુષ્યમાં અને પશુમાં બરાબર છે, સમાન છે. પશુને આ ચારે લાભ મળે છે સજ્જનો. પશુને ચારો મળે કે નહીં બોલો? મળી જાય ને. તો એને નિદ્રા નું સુખ મળે કે નહીં? એને ગાટલું બાટલું જોઈએ નહીં? તો પછી એને ભય લાગે કે ન લાગે? દંડો લઈને પાછળ પડે તો ભાગે કે ન ભાગે બોલો? અને એ સંતતિનું નિર્માણ કરે છે કે નથી કરતો? એ કરે છે. તો આ ચાર લાભ છે ને, એ મનુષ્ય પણ જો આ ચાર લાભમાં જ પડ્યો પાથર્યો રે તો મનુષ્યમાં અને પશુમાં કઈ ફેર કહેવાય? કોઈ ફેર ન કહેવાય. તો પછી મનુષ્યનું શરીર પ્રાપ્ત કરીને કામ તો પશુનું જ કર્યું કહેવાય, કીટ પતંગ વગેરેનું જ કર્યું કહેવાય. તો પછી મનુષ્ય જન્મની વિશેષતા શું છે? એમાં એવો કયો લાભ છે કે જે પશુ પક્ષી કીટ પતંગને નથી મળતો અને મનુષ્યને મળે છે? તો સજ્જનો એ લાભ છે ધર્મનો અને બ્રહ્મનો. કયો લાભ? ધર્મનો અને બ્રહ્મનો લાભ છે. આ બે લાભ જેને લઈ લીધા તો એનું મનુષ્ય શરીર જે છે એ સફળ થઈ ગયું કહેવાય, એનો જન્મારો સફળ થઈ ગયો કહેવાય. ધર્મનો લાભ છે એ બ્રહ્મના લાભ માટે છે કે પહેલા ધર્મનો લાભ લે અને ધર્મના લાભથી જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય
ત્યારે વિવેકાદી 4 સાધનથી આ જીવ સંપન્ન થઈ જાય છે. અને સાધન ચતુષ્ટ સંપત્તિ કહેવામાં આવે છે. અને ત્યારબાદ એ ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શાંકર ભાષ્ય સહિત આચાર્યના મુખથી શ્રવણ કરે છે. તો એની અસંભાવના, અભાવના અને વિપરીત ભાવના દૂર થઈ જાય છે. અને જીવતા એ બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈ અને જીવન મુક્ત થઈ જાય છે. હવે જીવને આ લાભની મહિમા જાણતો નથી. એટલે લાભ શું છે એ ખબર જ નથી. એટલે તો એ આહાર આદિ 4 કાર્યમાં જ પડ્યો પાથર્યો રહે છે. પણ જે સત્સંગ કરે છે ને એને ખબર છે કે મનુષ્ય શરીરની અંદર મહાન મોટો લાભ છે એ આત્માનો લાભ છે. જેને હીરાની કિંમતની ખબર ન હોય અને એના હાથમાં હીરો પકડાવી દો, જાણતો જ નથી હીરો શું, તો એ શું કહે છે, ક્યાં તો કોઈ ચમકીલો પથ્થરો છે. એટલે એ બકરીના ગળે બાંધશે. ક્યાં બાંધશે બોલો? બકરીના ગળે બાંધે. તો લોકો એને મૂર્ખ કહે છે. શું કહે છે? મૂર્ખ કહે છે. એમાં આવા જે મનુષ્ય શરીરધારી જે જીવો છે એને આ ચિંતામણી સમાન આ મનુષ્યનો દેહ મળ્યો છે. પણ છતાંય આવા જીવો છે એ આહાર આદિ 4 કાર્ય પૂરતા જ પડ્યા પાથર્યા રહે છે. તો એને મહાપુરુષો, શાસ્ત્રો, આચાર્યો એને મૂર્ખ કહે છે. એની દ્રષ્ટિથી, આચાર્યો મહાપુરુષોની દ્રષ્ટિથી એ મનુષ્ય કેવો કહેવાય? મૂર્ખ જ કહેવાય ને. કે જે મનુષ્ય શરીરની અંદર તો એ લાભ લેવો જોઈએ કે જે બીજા પશુ, પક્ષી, કીટ પતંગમાં નથી મળી શકતો. અને આત્મ તત્વનો લાભ સજ્જનો એવો છે એનાથી વધારે બીજો આ સંસારની અંદર બીજો કોઈ લાભ નથી. કર્મના ફળ સ્વરૂપે કોઈ જીવ સ્વર્ગમાં ચાલ્યો જાય, ઉપાસનાના ફળ સ્વરૂપે કોઈ જીવ બ્રહ્મલોકમાં કહો યા દેવલોક કહો એમાં ચાલ્યો જાય, બ્રહ્માજીના કલ્પ સુધી ભલેને વાસ કરે, પણ આત્માના લાભની સામે બ્રહ્માજીનો લાભ જે છે એ પણ નગણ્ય અને તુચ્છ માનવામાં આવે છે. કારણ કે એ લાભ નાશવંત છે. બ્રહ્મલોકનો લાભ એ કેવો છે સજ્જનો? નાશવંત છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 8મા અધ્યાયમાં કહે છે, આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તી નો અર્જુન. હે અર્જુન, આ બ્રહ્મલોક સુધીના જે લોક છે ને એ બધા પુનરાવર્તિશીલ છે. એટલે ત્યાંથી પાછું આવવું પડે છે. સ્વર્ગ કરતા બ્રહ્મલોકની વિશેષતા સજ્જનો એ છે કે સ્વર્ગમાં તો કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી ત્યાંથી તરત પાછું આવવું પડે છે. દેવલોકની, બ્રહ્મલોકની વિશેષતા એ છે કે આ કલ્પમાં નહીં, ઇમમ માનવમ આવર્તમ, મનુષ્ય સંબંધી જે આવર્ત છે યા આ મન્વંતરમાં નહીં તો બીજા મન્વંતરમાં પાછું આવવું પડે, યા આ કલ્પમાં નહીં તો બીજા કલ્પમાં, ત્યાંથી પાછું તો શ્રુતિ કહે જ છે. એટલે સ્તોત્રકાર ભગવાન શંકરાચાર્યજીનો ઉદ્દેશ એવો છે કે પ્રત્યેક મનુષ્ય દેહધારી કર્મ અને ઉપાસનાના ફળ સ્વર્ગલોક અને બ્રહ્મલોકની અંદર દુઃખ બુદ્ધિ કરે, અનિત્ય બુદ્ધિ કરી
અને કર્મ અને ઉપાસના ઈશ્વરની આરાધનાની દ્રષ્ટિથી જો કરતો થઈ જાય તો એ આત્મતત્વ જ્ઞાનનો ભાગીદાર થઈ અને જીવતા મુક્ત થઈ શકે છે. અને સજ્જનો એ ત્યારે જ સંભવે છે કે આત્માથી ભિન્ન આ જે સંસાર પ્રત્યેની જે વૈતૃષ્ણા છે, અભિલાષા છે, ઈચ્છાઓ છે, એની અંદર જ્યાં સુધી દુઃખ બુદ્ધિ ન થાય ત્યાં સુધી સજ્જનો એનો ભાવ ને એની પ્રત્યે આસક્તિ નથી છૂટતી. અને એટલે જ જીવનું મન ભગવાનમાં નથી લાગતું. એટલે સંસારના લાભની અંદર દુઃખ બુદ્ધિ જેને થઈ જાય છે એ જ ભગવાનનો લાભ લેવા માટે અગ્રેસર થાય છે. એટલે સ્તોત્રકાર અહીંયા ગણાવે છે કે પરમાત્માથી ભિન્ન સંસારનો લાભ છે, નાશવંત છે, ક્યારે ભૂલવું જોઈએ નહીં. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, શબ્દ પ્રમાણથી એ નક્કી થાય છે કે બ્રહ્મના લાભથી ભિન્ન જે સંસારનો લાભ છે એ નાશવંત છે. એટલે જીવે એમાં પડ્યા પાછળ ન રહેવું જોઈએ. ભગવાનનો લાભ લેવા માટે જ આ જીવન છે. એટલે આ સંસારના ભોગોની અંદર નહીં ફસાતા વિરક્તવાન થઈ, વૈરાગ્યવાન થઈ અને ભગવાનના સુખને મેળવવાની તીવ્રતર જિજ્ઞાસા વાળો થઈ અને સંન્યાસાદિ ગ્રહણ કરી અને જીવ મુક્ત થઈ જાય. એટલે વૈરાગ્યની અંદર સ્તોત્રકાર કહે છે કે વૈરાગ્ય સુખદાયક છે અને સંસાર પ્રત્યેનો અનુરાગ જે છે એ દુઃખદાયક છે. કેવો છે? દુઃખદાયક છે. એટલે વૈરાગ્ય સુખદાયક છે. વૈરાગ્ય દ્વારા પ્રાપ્ત થતો બ્રહ્મનો લાભ છે એ સુખદાયક છે. એ વાત સમજાય છે ને ત્યારે જ જીવનું મન સંસારમાંથી પાછું વળે છે. એટલે વૈરાગ્યની મહિમા બતાવી છે. જ્યારે જીવને આલોક પરલોકના સુખ ભોગથી વૈરાગ્ય થાય છે અને આત્મતત્વ જ્ઞાનનો જિજ્ઞાસુ બની જાય છે ત્યારે એને એ આ સંસારના ઘર બાર વગેરેની અંદર એ પડ્યો પાથરો નહીં રહે કે ભાઈ એને માટે ઘર બનાવવું છે. એ તો સુર મંદિર તરુ મૂળ નિવાસ, એ તો દેવ મંદિરમાં પડ્યો પાથરો રહે છે. ક્યારે છે? દેવ મંદિરમાં. આ આપણે રહીએ શું કહેવાય? બોલો. દેવ મંદિર કહેવાય. દેવ મંદિરમાં રહેવાથી શું લાભ થાય? મારાપણું ન થાય. શું થાય? મોહ ન થાય, મારાપણું ન થાય. આપણા ઘરે જેવો કહીએ એવો વ્યવહાર આપણે અહીં કરીએ નહીં. આપણા ઘરે કોક આવ્યો હોય તો એ જો વાંધો પડી જાય તો બીજી વાર આવે છે. તો અહીંયા તો આપણે વિચારીએ કે ભાઈ આ તો ભગવાનનું ઘર છે, એટલે ભગવાનનું ઘર એટલે બધાનું ઘર છે. કોઈ એક વ્યક્તિનું ઘર. એટલે આશ્રમમાં, મંદિરમાં કોઈ વ્યક્તિ રહે ને તો એને મહાન મોટો લાભ કયો ખબર? એને ત્યાં આસક્તિ ન થાય. અને ઘરમાં કે આ મારું છે, આ મેં કમાઈને કર્યું છે, એટલે હું કોઈને ખીલી ખોડવા દઉં નહીં. કોઈ એમ કે મારે ખીલી ખોડવી છે તો ખીલી ખોડવા દેશો? બોલો. હા, તો પછી આ જે ઘર ભગવાનનું છે, કોનું છે? ભગવાનનું છે. એટલે મારું પણ દૂર રહે
તો ઘરમાં અને આશ્રમમાં રહેવાનો આ લાભ. ઘણા લોકો તમને એમ કહેતા હશે કે એવું થોડું છે, તો ઘરમાં રહીને ભજન કરાય, કે આશ્રમમાં જ રહેવું એવું થોડું જરૂરી છે, એમ કહેતા હોય લોકો. એમ કે હું કે તો ઘરે રહીને કહેવાય. છોકરા એમ કે તો ઘરે રહીને ભજન થાય, આશ્રમમાં જવાની થોડો જરૂર છે. તો એ તો આપણને ખબર છે ઘરે કેવું ભજન થાય. ઘરે રહો તો હવે અત્યારે તો એ સમય રહ્યો નથી કે હાલો કે ભાઈ છોકરાની બહુ છોકરાના ઘોડિયાની દોરી પકડાવે, એવું હોય તો સારું કહેવાય અત્યારે તો. પણ એ લાભ હાહુને મળતો નથી, કારણ કે છોકરાની વહુ આજે હાહુને હાથે રાખવા તૈયાર નથી. એટલે સાસુને આ લાભ મળવો જોઈએ કે છોકરાને ઘરે છોકરો થાય અને એ ઘોડિયામાં હૂતો હોય અને એને એ હિંચકાવે. બોલો, એ કેવો લાભ કહેવાય? એ લાભ છે સંસારનો. અને છોકરો ખોળામાં રમતો હોય, બચકા ભરતો હોય, તો એ મોહ મમતા છૂટે? એ મોહ મમતા આશ્રમમાં થાય? ના થાય સજ્જન. ગમે એટલા વર્ષ રહે તો એમાં જ મનમાં રહે કે ભાઈ આ આપણું નથી, ભગવાનનું છે. અને ભગવાને આપણને મહાન મોટો લાભ આપ્યો છે કે ભાઈ આપણને ભગવાનની સેવા, પૂજા, ઉપાસના, ભક્તિ, સત્સંગ, સત્કર્મ અને સુવિચારનો લાભ પ્રાપ્ત થાય છે. અને ઘરે એ થશે? ઘરે તો ઈર્ષા, દેખાય, ઝઘડા વગેરે જે છે એ વધારે થાય છે. ને ત્યાં મારું તારું થાય, આ મારું છે ને આ તારું છે. આજકાલ તો આપણે ત્યાં આપણી વૈદિક દ્રષ્ટિ તો એવી હતી કે પતિ પત્નીની વચ્ચે મારું તારું ન હોય, આપણું હોય. શું હોય? પતિ અને પત્નીની વચ્ચે શું ભાવ હોય? આપણું છે એમ. જે જે વસ્તુ હોય તો કે એ આપણી છે એમ. હવે અત્યારે જીવ એમ કે અમે તો બહુ સુધરી ગયા, કે શું કે સુધરી ગયા. તો સુધરીને ક્યાં ગયા? તો કે જ્યાં આપણો ભાવ હતો ને ત્યાં મારો અને તારો ભાવ આવી ગયો. પતિ અને પત્નીની વચ્ચે પણ. એટલે પછી મેળ ન આવે ત્યારે છૂટાછેડા. હજા આપણો ભાવ હોય ત્યાં મારું તારું રહે નહીં, એટલે ઝઘડાય ન થાય કે ભાઈ આ મારું છે, ના તે કેમ વાપરું, ના તારું, ના મારું, ના ગાડી મારી, ના બંગલો મારો, ના તારો નહીં. એમ કે લગ્ન થાય ને ત્યારે એક થઈ જાય છે, બે માંથી એક થાય છે. આ વાત કોઈ સમજતું નથી, પણ બે હતા એકમાંથી બે થયા એ વાત બધાને સમજાય છે. એક હતો એમાંથી બે થયા, પણ વાસ્તવિકતા શું છે? બે માંથી એક થયા. બે જુદા જુદા હતા અને લગ્ન થયા એટલે એક થઈ ગયા. અને એક થઈ અને ધર્મનો લાભ લે છે. શેનો? ધર્મનો લાભ. જે એકલા નહોતો લેવાતો, એ બે મળીને એક થયા એટલે એ લાભ વિશેષ રૂપથી લાભ લેવાય છે ગ્રહસ્થાશ્રમની અંદર. એટલે સત્કર્મ અને સત્સંગ કર્યા કરે છે તો પછી ગ્રહસ્થાશ્રમના ફળ સ્વરૂપે જ્યારે મન ભગવાનમાં લાગે ત્યારે જ એ આગળ ઉપાસનાનો અધિકારી થઈ જાય છે સજ્જનો. એટલે ગ્રહસ્થાશ્રમ છે ને એ બંધાવા માટે નથી, એ મુક્ત થવા માટે છે સજ્જનો. તો તમે કહે શકો કે ઘરે એવી નો ભાવના રહે, ઘરમાં એવી ભાવના નથી રહેતી. ઘર તો મારું છે, મારાપણાનો ભાવ દૂર થતો નથી. એટલે તુલસીદાસજીએ કહ્યું કે માયા એનું નામ છે કે જે મારું અને તારું કરાવે એને માયા કહેવામાં આવે છે. મારું, માયા મારું કરાવે
અને વૈરાગ્ય છે ને એ તારું કરાવે. આ તારું છે, મારું નથી, ભગવાનનું છે. કોનું છે? યદ્યપિ બધું ભગવાનનું છે, છતાંય ઘરમાં આ ભાવ નથી આવતો. ઘરમાં તો કે મેં કમાયો, મેં બનાવ્યું. સામગરી સર્વે હરિતણી, ભોગવે છે સંસાર, મારું મારું તે કરી રહ્યો, તેણે ખાય છે માર. સાંભળ શુદ્ધ ચિત્તે કરી. સંસાર કોને બનાવ્યો? બોલો, આપણે બનાવ્યો છે? તો સંસારની અંદર જેટલી સામગ્રી છે કોની છે? ભગવાનની છે. તો ભગવાને આપણે આ સંસાર ભોગવવા આપ્યો છે. પણ આ જીવ છે એનો અનાદિકાળથી સ્વભાવ છે મારું મારું કરવાનો. અને મારું મારું એટલે કરે એટલે વારંવાર મરે છે. મરી મરી અવતર્યો, મૂઢ થાક્યો નહીં, થાક્યા જમદૂત કરી ખેંચતાણી. જમના દૂત થાકી ગયા કે આને કેટલી વાર આપણે માર્યો ને કેટલી વાર જન્મો તોય આ થાકતો. બોલો, આ જીવ કેટલી વાર જન્મી ચૂક્યો હશે ખબર છે? તો જ્યારે જન્મ ધારણ કરે, શરીર ગ્રહણ કરે અને શરીરનો નિમિત્તક પ્રારબ્ધ કર્મ સમાપ્ત થઈ જાય ત્યારે પછી જમના દૂત એને લેવા આવે. જમના દૂત એને ઓળખી ગયા કે આને કેટલી વાર માર્યો, કેટલી વાર જન્મો. પણ આ જીવ છે એટલે જમના દૂતોથી ડરતો નથી. એટલે મહાપુરુષો કે જમના દૂતો ખેંચીને એ થાકી ગયા કે આને કેટલી વાર જમલોકમાં લઈ જાઓ. પણ આ જીવ થાકતો. એટલે જમના દૂતો થાકી ગયા છે, આ જીવ નથી થાકતો. કેટલી વાર જન્મ હશે ને એ હિસાબ કરવો હોય તો એની ગણતરી તો થાય એમ નથી, પણ અંદાજ આવી જાય. એક મહાપુરુષે એવું લખ્યું, પોતે પોતાનો અનુભવ પોતે વૈરાગ્ય માટે કહે છે. 7 સાગર જેટલું, 7 સાગર જેટલું મેં પય પીધું હશે રે, માતા પયોદર સ્તનપાન. 7 સાગર ની અંદર કેટલું જળ હશે બોલો? 7 સાગર ની અંદર, 7 સાગર ની અંદર જેટલું જળ છે ને સજ્જનો, એ કવિ એવું કહે છે કે મેં એટલું માતાનું સ્તનપાન કરી લીધું છે. હવે એ કાળ તો જન્મ થયા પછી કઈ બહુ જાજો હોય નહીં. મનુષ્ય 100 વર્ષ જીવે, પણ સ્તનંદય અવસ્થા બાળકની કેટલા સમયની હોય? 6 મહિના, 7 મહિના, 8 મહિના, એનાથી વધારે તો ન હોય ને. તો હવે એક જન્મમાં એટલો હિસાબ કરો અને એ 7 સમુદ્ર જેટલું થાય તો જન્મની ગણતરી કરી જો બોલો. હે, કેટલા જન્મો છે? એક જન્મનું દૂધ ગણો અને એને પછી સમુદ્રમાં ભરાઈ જાવ, 7 સમુદ્ર ભરાઈ જાય. એટલે બોલો, હવે જમના દૂતને ઓળખાણ ન થઈ જાય? કોઈના ઘરે તમે 5 વાર 10 વાર વારે વાર જાઓ તો પછી તમારે આને ઘરે જવો તો એડ્રેસ પૂછવું પડે. એટલે જમના દૂતોને એડ્રેસ નથી પૂછવું પડતું.
પહેલી વાર આવે ને તો પૂછવું પડે, અહીં કે પહેલી વાર તો છે નહીં. એટલે જમના દૂતો વગર પૂછે સીધા ચાલ્યા આવે છે કે હેડો, આપણે તો જોયેલું જ છે, આપણે ક્યાં જાણ્યું છે, સીધો ઉઠાવવાનો જ છે ને. એટલે સીધો ઉઠાવીને માથે મૂકીને લઈ જાય, હાલો આવી ગયો, હાલો. હવે ત્યાં પાછો એ નરકાદીના દુઃખો ભોગવે, પાછો ત્યાંથી પાછો આવે અને જન્મ ધારણ કરે. પાછા એ જમના દૂતો એને ખબર પડી જાય કે ક્યાં છે. બધાની હારે એને ઓળખાણ છે જમના દૂતોને. આપણે જે પંચાગ્નિ વિદ્યાની વાત કરી રહ્યા છીએ એમાં હજી આગળ એ વાત આવે છે કે વાંદરાનો જન્મ આવે, વાંદરાનો, તો એ કઈ એનો પહેલો નથી. એટલે વાંદરાનું બચ્ચું તમે જો જન્મે ને તરત કૂદવા માંડશે અને એની માનું પેટ પકડી લે છે. એની માં જેવી રીતે હાલતી થાય તરત એનું પેટ પકડી લે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદતા એને ડર લાગે. પહેલી વાર હોય તો તરત ડર લાગે કે ન લાગે? એ તો અનંત વાર વાંદરામાં આવી ગયો છે. એટલે વાંદરાના જે સંસ્કાર છે દ્રઢ એ વખતે ઉદ્ભુત થઈ જાય છે વાંદરાના જન્મમાં. એટલે વાંદરાનું કામ હું લોકોને હેરાન કરવા, બીજું કઈ શું કરે બોલો? હેરાન કરે. એ એનો સ્વભાવ છે સજ્જનો, એને કહેવું ન પડે. અને બિલાડીનું બચ્ચું છે બોલો, એની માનું પેટ નથી પકડતો પણ બિલાડી એને પકડે છે. અને વાંદરી છે એ એના બચ્ચા નથી પકડતી, વાંદરીનું બચ્ચું વાંદરીના પેટને પકડી લે છે. આ ભેદ છે એ ક્યાંથી આવે છે? એ જન્મ જન્માંતરથી એ અભ્યાસ છે સજ્જનો. એટલે કોઈ એમ ના સમજે કે હજી કંઈક મારે કંઈક જન્મ લેવાના બાકી હશે. 84 લાખ યોનિની અંદર એક વાર જીવ લાખો કરોડો વાર જન્મી ચૂક્યો છે. પણ જે જન્મ હોય ને એ શરીરના ભોગવવા યોગ્ય જે પ્રારબ્ધ કર્મ છે એ વખતે ફળ દેવા તૈયાર થાય છે. એટલે એને પ્રારબ્ધ કહેવામાં આવે. શું કહેવાય? પ્રારબ્ધ. એટલે પ્રકૃષ્ટ રૂપથી એ જે તે જન્મની અંદર ભોગવવા યોગ્ય કર્મ છે ને એટલા એ સંચિત કર્મોમાંથી એને શટિંગ કર્યા કહેવાય. બાકી તો સંચિત કર્મનો ઢગલો કઈ નાનો એવો થોડો છે. ધ્રુવજીની વાત સાંભળી ને? ધ્રુવજીને નાનપણમાં ભગવાન મળી ગયા એટલે એવું નહીં સમજતા કે એને એ જ વખતે તપસ્યા શરૂ કરી હતી. આપને એમ થાય કે બાળપણમાં એટલા જલ્દી મળી ગયા છે, એવું નહીં સમજતા. ધ્રુવજી અનેક જન્મોથી એ તપસ્યા કરી રહ્યા હતા. અને જે જન્મો ધારણ કર્યા હતા એના હાડકા એકઠા કરવામાં આવે તો હિમાલયના પહાડ જેટલા થઈ જાય. હિમાલયનો પહાડ જે છે એ ઓછો પડે છે. એટલા જન્મ ધારણ કર્યા, એ બધા હાડકા એકઠા થયા અને છેલ્લે આ ધ્રુવનો જન્મ ધારણ કર્યો. અને 6 મહિનામાં ભગવાન પ્રસન્ન થઈ ગયા. એટલે આ કઈ એક જન્મની કમાઈ નથી હોતી સજ્જનો. સત્કર્મ સત્સંગનો લાભ જે છે કઈ એક જન્મથી નથી મળતો. ઘણા જીવોને તમે બેહાડો ને તોય એને સત્સંગ નહીં ગમે. એને જો પરાણે લાવો ને તો એ પાછળ બેહે યા ઊંઘે યા ઉઠી જાય. ભાગવતની કથામાં એક ભાઈ આવ્યો કે ભાઈ હાલને મિત્રને લઈ ગયો કે ના મારે ન થવું કે ના આજ તો હાલ જ.
તે પેલો પરાણે લઈ ગયો, વ્યસની ફેશની હતો એટલે એને તો 10 મિનિટે બીડી પીવા જોઈએ, યા તો પછી ચોળવા જોઈએ, યા ફટાકા મારવા જોઈએ. એટલે પેલો કે તું આગળ બેસ, હું પાછળ બેઠું. એટલે એને એક ટેકો પકડ્યો, માંડવાનો એક ટેકો હોય ને, એ ટેકાએ બેસી ગયો અને ફટાકા મારી અને જે ચડાવવાનું હતું એ ઓઠે ચડાવ્યું અને ખાવાનું ને બધું કર્યું. અને મૂર્ખ નરને સત્સંગ નો ભાવે, કા ઊંઘે કા ઉઠી જાય. એટલે ઓલાને તો ઊંઘ આવી ગઈ, કારણ કે પેલા મહારાજ આલડા ગાતા હતા સત્સંગમાં, એટલે એને ઊંઘ આવી ગઈ. હવે આગળ સત્સંગ પૂરો થઈ ગયો, એનો મિત્ર એમ કે આ તો ભાગી ગયો લાગે છે, એને ખબર નહીં પાછળ સુઈ ગયો છે. એટલે મિત્ર બધા સત્સંગ પૂરો થઈ ગયો એટલે બધા ઘરે જતા રહ્યા, અને આ ટેકે સુઈ ગયો છે, મોઢું ખુલ્લું છે. અને રાત્રે કૂતરું આવ્યું. કૂતરું, આ મંડપ હોય ને એમાં બધા કૂતરા ચારે બાજુ ફરતા હોય, એ લાભ લે, રાતે એમાં હુએ. આ ભાઈને જોયું કે કૂતરું શું હોતે, ટેકો હોતે. કૂતરું ગયું અને તરત પગ ઊંચો કર્યો. બોલો તો હૂતો તો, એટલે કૂતરાએ પગ ઊંચો કરીને કામ તમામ કરી નાખ્યું. ઓલો સવારે જાગ્યો, મળ્યો, એટલે ક્યાં જતો તું? રાત્રે હું તને સત્સંગમાં ક્યારે તું છટકી ગયો? તો કે રહેવા દે, કે હું તો ત્યાં જતો સત્સંગમાં. કેવો લાગ્યો સત્સંગ? કે રહેવા દે, ખારો લાગ્યો, કારણ કે કૂતરું કામ તમામ કરી ગયું હતું. તો સત્સંગ જે છે ને સજ્જનો, એ મહાભાગ્યથી મળે છે. એમાં શાસ્ત્રનો સત્સંગ સાંભળવા મળવો એ બહુ દુર્લભ છે. એટલે ભગવાન શંકરાચાર્યજી સજ્જનો આ શ્લોકની અંદર વૈરાગ્યની, સુખની પરાકાષ્ઠા બતાવે છે કે જીવને આ સંસારની અંદર તો ચારે બાજુ ભય ને ભય છે. સંસારની અંદર જો એકમાત્ર અભય હોય તો એ વૈરાગ્ય છે. ભોગમાં રોગનો ભય, પછી કુળમાં ચ્યુતિનો ભય, ધનમાં રાજા ટેક્સ નાખશે એ વિત્તે નૃપાલનો ભય, અને મૌન બેસી રહ્યો તો દીનતાનો ભય, અને બહુ બળવાન હોય તો દુશ્મનનો ભય, અને બહુ રૂપ હોય તો જરાવસ્થાનો ભય, બહુ શાસ્ત્રજ્ઞ હોય તો વાદનો ભય, અને બહુ ગુણવાન હોય તો ખળનો ભય. અને આ જે કાયા છે એની અંદર કૃતાંત કાળનો ભય છે. સર્વમ વસ્તુ ભયાન્વિતમ, પરમાત્મા સિવાય સંસારની સગળી વસ્તુ જે છે ને એ ભયથી યુક્ત છે. વૈરાગ્યમેવા ભયમ, વૈરાગ્ય જે છે એ જ એકમાત્ર અભય છે. કારણ કે વૈરાગ્યના ફળ સ્વરૂપે જીવ આત્મ તત્વ જ્ઞાનનો ભાગીદાર થાય છે. એટલે આ પૂર્વના શ્લોકોમાં સંસારની યથાર્થતા, વાસ્તવિકતાનું દર્શન કરાયું, અને એ વાસ્તવિકતાના વિચાર સ્વરૂપે જેના અંતઃકરણની અંદર વૈરાગ્ય થયો, તો એ વૈરાગ્ય જે છે એ સુખદાયી છે એવું આ શ્લોકમાં સ્તોત્રકાર બતાવે છે. ભગવાનની કૃપા હશે તો વિશેષ વિચાર કરીશું આગળ. ઓમ શંકરમ શંકરાચાર્યમ